હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને ઈશાનને તો પહેલાં સુડાવી દીધો અને વાસણ ઘસીને આવી ગઈ. હવે છે ને હું રોટલા તો ચા પીને બનાવવા બેસી ગઈ હતી, કેમ કે પછી કાલે તો બનાવવા જ નહોતો દેતો ને એટલે. તો હવે છે ને દાળ પાણી હજી રાખી છે. હવે દાળ ધોઈ લીધી અને હવે છે ને મગની દાળ બનાવવાની છે. સંજુબાને ખાવું હોય ને તો ખાઈ લેશે. દાળ જ ખાવાની, બીજું કે સંજુ તો છે ને દાળ અંદર નાખી દીધી છે અને હવે છે ને હું થોડુંક ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, હવે છે ને ખાવા બેસી ગઈ. સવારમાં સંજુ દૂધ લાવ્યો હતો ને રોટલો ને પહેલાં હું ખાઈ લઉં, પછી છે ને આ બપોરે ખાવું, કેમ કે છે ને થોડુંક ખાવું પડે 2-3 વાર દિવસમાં, નહીં સંજુ? કેમ કે છે ને મારાથી પણ ઈશાનનું પેટ ભરવાનું હોય એટલે છે ને ખાવું પડે, 2-3 વાર ખાધા રાખવું પડે એટલે સારું. થોડુંક તો હેન્ડો હવે છે ને ખાઈ લઉં. અને બધા એવું કહે કે તમારે તો દાળ જ ખાધા રાખો છો, બીજું કંઈ નહીં. તો સાંજે તો હું દૂધી બનાવી હતી, તો શાકભાજી તો આપણે કેટલું મોંઘું એમ, એટલે છે ને આપણે કઠોળ જ થોડુંક ખાવાનું હોય કે સંજુ? ત્યાં હવે ફટાફટ ખાઈ લો. જાગી જાગ્યો હોય ને તો કાઢજો, નહીં તો પછી કાચી નીંદરમાં હશે ને તો આપણે ખાવા નહીં દે, રડશે. ત્યાં હવે એ તો એમ ઊંઘમાં હશે ને એટલે દેખતો હશે ને હૂતો હશે. ત્યાં મળીએ થોડી વાર રહીને હવે. તો ફ્રેન્ડ્સ, બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો બધા ચા બાદ તો પી લીધી છે ને અમે પણ પી લીધી છે. હવે ચા પીને ગુડ મોર્નિંગ કરીએ છીએ ને આ બાજુ તે સુવે છે ઈશાન. હવે જાગવાની તૈયારી છે ને નિહારિયા પણ હવે જાય છે અહીંયાથી, જોડે સ્કૂલ છે ને એમાં ભણવા માટે. બધા રમતા હોય નહીં સવારમાં બપોરે અહીંયા આવે ને પાછા સાંજે આવે, સવારે આવે પડે ને એમ બધા અહીંયા ઢગલો વાર અહીંયા સ્કૂલમાં ને એવી રીતના પછી રમે વળી, બીજું પાછા બિલ પડે પાછા બી જાય. બેલ વાગી ગયો હવે. હાલમાં અત્યારે જ ઈશાન જાગી ગયો છે. સંજુ લઈને બેઠો છે. ગુડ મોર્નિંગ એમ કહી દે ઈશાન, દૂરી આવી જાય. ગુડ મોર્નિંગ એમ કહેજો બધાને. ઈશાન ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ એમ કહી દે ઈશારાથી. એમ કહી દે. કઈ દેખે હે ઈશાન અત્યારે જાગ્યો એટલે પાછું થોડુંક એમ મૂડ કમ્પ્લીટ નથી કે કઈની નજર કઈક દેખાઈ જાય ને તો ત્યાં જ જોઈ રહે, નહીં સંજુ? પકડી રાખે કઈક સારું દેખાતું હોય. ભૂખ લાગી લાગે ને ભૂખી કે ભૂખ લાગી છે દીકુને. તો સ્કૂલ પણ અત્યારે ખુલી ગઈ ને એટલે પ્રાર્થના પણ ચાલુ થઈ ગઈ ને પ્રાર્થના ચાલીને ઈશાન જાગી ગયો. પ્રાર્થના સાંભળવા જાગ્યો હે, પ્રાર્થના સાંભળવા જાગ્યો. કમેન્ટ આવી હતી ખબર, અહીંયા ટપકું નહીં કરવાનું એમ, તો અહીંયા માથામાં કરાતું હશે નહીં, ખબર નહીં, એ તો મને ખબર નહીં. હું એમ જોયું હતું ને અહીંયા ટપકું કરેલું હોય ને એટલે મેં પીલું કર્યું. અહીંયા સારો પવન આવે ને દરવાજામાંથી, અહીંયા મસ્ત પવન આવે. ખાટલો રાખવા જેવો, પણ આપણે મચ્છર કે આ બાજુ આવું છે ને એટલે આ બાજુ મચ્છર બધા હોય ને એટલે આ બાજુ જાગ. ભૂખ નહીં લાગી હે? અત્યારે રોયો તો કાઢી લીધો ને તો અત્યારે પાછો હોઈ જશે. તો હેન્ડ ફ્રેન્ડ્સ, હવે છે ને જાગી જાઓ એટલે અને થોડીક વાર લાવો અને પછી મળીએ થોડી વાર રહીને. સમજ્યા ને? અંદર રહી લે મચ્છરદાની, બહાર મચ્છર એને જાગે ને એટલે મચ્છરદાની રાખવું પડે. બાકી થોડીક વાર અહીંયા થોડુંક અજવારામ લઈને અને અમે રમાડતા હોય
3-4 વાગે પછી પાછું અંદર લઈ લેવું પડે મચ્છરના કારણે. બાકી તો બીજું કંઈ વાંધો નહીં. હવે છે ને હું પણ ઈશાન જોડે પાંજરામાં પૂરાઈ જાઉં. દેવ પાંદરા આવી રીતના અંદર જ રહેવું પડે. માખી ને મચ્છર હોય ને એટલે ઝીણા ઝીણા. ચોમાસામાં એટલે સાચવું પડે વધારે. તો ફ્રેન્ડ્સ હવે ટામેટું કાપી લઉં અને લસણ પણ ખોલી દીધું છે એટલે દાળ કમ્પ્લીટ વઘારી લઉં. ઈશાન રહેતો નથી ને એટલે હવે પાછું મારે બનાવવાનું થઈ ગયું. હું બનાવી જ નાખું પણ કોઈક દિવસ નહીં બનાવે એવું થાય છે બધું. બસ અહીંયા દાળ બની ગઈ અને હવે ખાઈ લઈએ. અને ખાવા માટે બેસી ગયા હતા અને સંજુતા ખાઈ રહ્યો છે અને મને કહે હવે તું આવ ખાવા. મેં ઈશાને રમાડું ને એકલો રમે છે. મેં 2-3 કપડાં હતા ને ધોઈને આવીને એકલો રમે. હવે મેં ખાઈ લઉં. સંજુ એ રડશે ને તો જશે લેવા. ટીલ્ફા જોઈ જોઈને તમે સજવાના બાજુ અને ખાઈ લીધું. અને હવે છે ને સંજુને પૂછી જવું કે ઈશાનને થોડીક વાર રમાડે કે નહીં. તો આટલા વાસણ ધોઈ લાવું કેમ કે પાણી આવે છે ને તો થોડુંક રડવાનું ફીલ કરે છે. બપોરમાં રડાવાનું પણ થોડુંક રમતો હોય તો પછી હું જોઈ લઉં. એમ પાણી આવે છે વાસણ ઘસી દઉં. રમત છે બોલાવતો ખરો. સંતોઈને આવતા શું વાર લાગશે. થોડાક આખા વાસણ છે. પાણી પણ આવે છે. પાણી પણ હજુ આવે છે. હવે ફટોફટ આટલા વાસણ ધોઈ લઉં. વાસણ ધોવાઈ જાય હવે પાણી ભરી લઉં. હા આવી જી પાણી ભરતેલું. તો સંજય આજે હું ચા બનાવવા કીધી હતી કેમ કે ઈશાન રડતો હતો અને પછી મેં કહું કે મારે બધું કામ છે એટલે થોડુંક ચા બનાવી આપણે. કેમ કે 3:30 થઈ ગયા, 4 વાગવા છે તો પાછો ઉઈ ગયો તો એને ઉડાવીને અને હું આવી છું ચા પીવા. એટલે તમારા માટે સંજય ચા બનાવી છે. હવે હું પી લઉં અને પછી પાણી ભરેલું છે એટલે ગરમ થઈ ગયું છે. આજે તડકો હતો ને એટલે પાણી બહાર ગરમ થઈ ગયું છે એટલે નાહી લઉં. તો દેખો ચા મસ્ત એવી બનાવી દીધી છે. હવે હું પી લઉં. મને વાસણ અવાજ આવે ને એટલે મને જે મળ્યું ને લઈને આવતી હતી. તો ફ્રેન્ડ્સ હું તો નાહી લીધું ને કપડાં ધોઈ લીધા ને હવે છે ને ઈશાના કપડાં લેવા આવી હતી કેમ કે છે ને 5 વાગી ગયા અને કપડાં લઈ જાવ એમ. હવે કપડાં અમારે તો વરસાદ પડશે ને ત્યારે લેવા આવીશ. આમ તો આજે છે ને જરા કે વરસાદ નથી. આજે એકદમ ખુલ્લું જ કાઢી દીધું છે. આજે તો જરી વરસાદ નહીં આવે સવારથી એટલે. પણ કેવું કે બધા કે કિસાનના કપડાં લઈ લેવાના સાંજ પડતા અને અમારા તો પછી લઈ જવાશે કેમ કે હજી અત્યારે ધોયા એટલે ભીના છે એટલે એને અંદર સૂકવી દઉં. એને સંજુ રમાડે છે. હા તૈયારીમાં રડવાનું આવી જાય નહીં. અત્યારે જ સંજુ લઈને બેઠો એને અને રડવાનું ચાલુ થઈ ગયું. હું છે હે ચૂપ રમ થોડી વાર. તો સંજુ છે ને લઈને બેઠો તો પણ ઈશાને પાછો ત્યાં થોડીક વાર રહી એટલે સારું સુડાયો છે. પણ ખબર નહીં થોડીક વાર અત્યારે રડતો હતો પણ થોડીક વાર રહીને તો સારું છે. હજી તમારે રાંધવાનું એવું બધું બાકી છે. આજે આખો દિવસ સૂતો હતો ને એટલે લાગતું નહીં. બપોરે પણ રાંધવા નહીં દીધું અને અત્યારે પણ હવે છે ને થોડીક વાર સૂઈ જાય ને તો હું રાંધી લઉં. બાકી તો તો એવું છે. તો ફ્રેન્ડ્સ અમારે વાત ચાલતી હતી ફ્રેન્ડ્સ પણ છે ને બ્લોગમાં નહીં કહેવાય. તો આ બાજુ છે ને એટલા મચ્છર કેળે ને એટલે સંજુ છે ને ચીન ઉપરથી વાંકી દે ને તો પછી એ છે ને જાગે છે ને એટલે પછી રડે. સૂતો હોય ને તો ઉપર મચ્છરદાનીનું વાંકી દે એટલે સંજુ દેખવા માટે ત્યાં બેઠો છે. એટલે છે ને
અને આપણે છે ને ઈશાનનું ઘોડિયું રહે એવું થોડીક છે ને મોટું ઘર બનાવવાનું એવી કમેન્ટ બનાવી હતી કે સંજુ આપણે છે ને તને હવે એવું કહે છે કે મોટું ઘર બનાવજો એટલે છે ને ઈશાનનું ઘોડિયું રહે પછી બધું સામાન બધું કમ્પ્લીટ રહે ને થોડીક જગ્યા રહે એવું તો કામ પર તો જતો નહીં હવે હું બનાવશે મોટું જ બનાવવું પડશે ને પણ કામ પર તો જવું પડે ને પછી બને ને મોટું એમ એમ જવાનું જ બની છે કામ જશે પર કઈ એવડે કામ પણ ચાલુ છે તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વરસાદ વચ્ચે કેટલો બધો વધારે પડ્યો ને એટલે સંજુન પણ કામ ઓછું થઈ ગયું હતું વચ્ચે પાછા ફોન કરીને પૂછ્યું હતું પણ એ લોકો ત્યારે ઘરે હતા પાછું એક બે જણને જવાનું હોય થોડું ઘણું એવું કામ હોય ને તો એવું અત્યારે ચાલે છે કામ સારું છે ને બધું એમ ચાલશે પણ કે અત્યારે થોડુંક વરસાદના કારણે ઓછું છે નહીં સંજુ એટલે કીધું છે થોડાક દિવસ પછી ચાલુ થાય ને એટલે ફોન કરીએ એટલે આવી જજો તો સંજુ કહે કે હવે 2-3 દિવસ રહી જાઉં અને પછી બોલાવે ને એટલે જાઉં એટલે થોડાક દિવસ થોડુંક જવાનું થોડુંક એ 1-2 દિવસ કદાચ રજા એવું રહેશે વરસાદ પર આધાર નહીં કેમ કે વાયરિંગનો એટલે પછી ઉપર સ્લેબમાં એવું બધું નાખવાનું હોય ને બધું વાયરિંગ કરવાનું હોય ને એટલે અને મકાન બનતા જાય તેમ કરતા હા મકાન બનતા જાય એમ કરતું જવાનું હોય પછી દિવાળીમાં તો બહુ કામ ચાલશે એમ કહેતા હતા એટલે આપણે તો પછી તો મળી જશે નહીં પછી તો ચાલુ રહેશે પછી તો વધારે કામ ચાલુ થઈ જશે એમ કહેતા હતા એટલે પછી થોડુંક અત્યારે થોડુંક કેવું કે બધે આમ ખાલી કંપની એમ કે એવું જ અત્યારે એમ રેગ્યુલર કામ ચાલુ હોય બાકી આવું કંઈક હોય તો બધા કામ એવું જ અને કંપનીમાં તો સંજુને હું ના જ પાડું કેમ કે છે ને અહીંયા ગમે એટલી કંપનીઓ છે ને તો અહીંયા દિવસ ને રાત એવું નાઇટ શિફ્ટ ને એવું બધું આવતું હોય નહીં સંજુ અઠવાડિયું દિવસના જવાનું હોય અઠવાડિયું રાતે એવું મને નહીં પોહાય બા ઈશાનને લઈને મારે એકલું રહેવાનું હોય નાનું છોકરું ગમે તેમ આપણે કે તાત્કાલિક જરૂર પડી જાય એટલે એવી રીતના નહીં આવું કામ હોય ને થોડુંક તો સારું એમ કેમ કે આપણે છે ને કંઈક કામ હોય કે રજા કરવી હોય કે આજે સંજુ આપણે આ કામ છે કંઈક જવાનું ગમે એ હોય તો એ કામમાં સારું એમ તો એવી રીતના છે એટલે સંજુને થોડાક દિવસો પછી જવાનું છે કામ પર અને હવે ઈશાન થોડોક કેમ કે મોટો થઈ ગયો છે ત્યાં સુધી 1.5 મહિનાનો થઈ જશે નહીં એટલે હવે થોડુંક એમ મને એટલું બધું ભલે કામ નહીં કરવા દે ને તો એ ચાલશે પણ એમ કે હવે થોડુંક એમ હું થોડીક પ્રિપેર થઈ જઈએ અને રાખવા માટે બાકી પહેલી વાર તો મને એમ થતું હોય કે નાના લઈને હું એકલી કેવી રીતના રહું એમ તો થોડુંક તો બીક તો લાગતી હોય કે નહીં સમજો આપણે એમ કે કોઈ દિવસ એવું નાના છોકરાને રાખ્યું નહીં એટલે એવી રીતના એટલે સંજુન મેં હોય ને તો સારું એમ પછી આપણે તો એવું છે ગરમી થાય ને મચ્છર કેળે ને મને બેહવા નહીં થતું સંજુ બહુ મચ્છર કેળે અને કેમ કે હવે સંજુ કામ કરશે એટલું જ મારાથી કંઈ થાય નહીં અને ત્યારે એમ કે કમેન્ટ બનાવી હતી નહીં કે એકલો નહીં મૂકવાનો હવડે એમ તો એટલો નાનો એટલે એકલો તો નહીં મુકાય અમે તો આમથી આમ કામ કરતા હોય ને તો એક જણ સાચવતા હોય તો પછી એકલો મૂકે નહીં મુકાય તો એવું છે મચ્છર તો બહુ ચટકારે સંજુ એવું છે હું થોડું બહાર ફરવા આવી ગઈ બાકી તો બહુ મચ્છર કેળે છે અંદર અત્યારે ચોમાસાના બધા મચ્છર તો હોય જ નહીં ખબર નહીં તમે કમેન્ટ કરી દેજો તમારે ત્યાં નહીં હોય અમારે બહુ અહીંયા છે ને બેહવા નહીં દઈને મચ્છર એવા કેળે છે તો ફ્રેન્ડ્સ તમને છે ને પાછળની અમારી જગ્યા બતાડું પાછળ કોઈ દિવસ તમને દેખો આ છે ને અમારે પાછળ આ જગ્યા છે અહીંયા સુધી ઠેઠ છે આટલેથી દેખો આટલો ભાગ છે ત્યાં અમારું ઘર છે ને ત્યાં સુધી એટલી બધી છે એટલે આ ચોમાસું તો ગમે એમ કરીને કાઢી દીધું હવે કંઈક કરીશું અને આ બાજુ ઠેઠ કોટ સુધી દેખો કેટલી બધી જગ્યા છે આ બાજુ પાછળની સાઈડ કંઈ કામમાં નથી આવતી આમ જ ખાલી એટલે અને આગળની સાઈડ તમને બતાડું હું એટલી જગ્યા અહીં હોય ને તો કેવું થોડુંક સારું એમ અહીંયા અમારા આગળ હોય ને અહીંયા તો આટલું જ છે ખાલી
અહીંયા હોય ને તો અમારે થોડુંક એમ કે હરવા ફરવાનું એવું બધું કમ્પ્લીટ હોય એમ, કેમ કે છે ને એટલા દિવસ હું તમને પાછળ જઈને બતાવી. બાકી પહેલાં અમે પાણીને એવું ભરતી હતી ને ત્યારે તમને પાછળ બધું જોવા મળતું હતું, અને અત્યારે તો અમે એ બાજુ નહીં વધારે જતા, કેમ કે અમારે પાણીનું પેલી સાઈડ છે ને એટલે. અને અહીંયા છે ને દેખો આ ટામેટી એને જાતે ઉગી છે ને, તો અહીંયા આવું કરી દીધું છે. હવે મોટી થાય ને તો સારું એમ. તો એવી રીતના અહીંયા શાકભાજી હોય, અહીંયા થોડું કરી દીધું હોય તો કેટલું મસ્ત. અત્યારે ચોમાસામાં રીંગણ પછી ટામેટી મરચાં એવું બધું વાવી દે, કેટલું મસ્ત નહીં સંજુ? એવું બધું વાવી દે. પણ અમારે છે ને હવે બધું બિયાર પર લાયા છે, પણ મેળ નહીં થયો એટલે કંઈ કર્યું જ નહીં. હેંડો તો હવે છે ને હું રાંધી લઉં. વાતોમાં છે ને આ 6 વાગી ગયા છે. તો આ બ્લોગ પણ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. થોડાક દિવસમાં કરી દેજો. થોડાક દિવસમાં છે ને કંઈક જવાનું છે અમારે, પણ હવે ખબર નહીં. સંજુ તો જવાનો છે, ફાઇનલ છે. મારાથી જવાય કે નહીં ખબર નહીં. તમે પાછા કિસ્સો ઈશાનને લઈને બધા ફરવાને એમ, પણ એ છે ને અમારે જવું પડે એમ જ છે 2-3 કલાક માટે. પણ તમને છે ને બ્લોગ મસ્ત જોવા મળશે. કદાચ મારાથી જવાશે ને, એમાંય સંજુ જશે તો ખબર નહીં હવે સંજુ બ્લોગ બનાવે કે નહીં. બાકી હું જાઉં તો બ્લોગ તો બનશે જ. આપણે મસ્ત એવી જગ્યા છે, ત્યાં કદાચ મારાથી પણ જવાય ને તો મજા આવશે એમ. તો ખબર નહીં હવે જોઈશું થોડાક દિવસ પછી. હજી 4-5 દિવસ છે. 4-5 દિવસ નહીં, 2-3 દિવસ એવું લાગે નહીં સંજુ? આજે શું વાર થયો? આજે શું વાર થયો? આજે ગુરુવાર છે. 3 જ દિવસ 4 દિવસ છે. તો મળીએ થોડી વાર. બાય બાય. જય માતાજી, જય શ્રી રામ.